નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। માથે દેશી પાઘડી, સફેદ ચોયણી અને સફેદ કેડિયું, કાબર ચિત્રી ફરફરતી દાઢી, ખંભે ખેસ અને પોતાના મિત્રો સાથે કવિ એક ડુંગર તરફ આગળ વધી રહ્યા છે। મહિનો શ્રાવણનો હતો અને ટાણું સંધ્યાનું। આખા દિવસની રજળપાટ પછી સૂરજનારાયણ રનાદેના ઓરડા તરફ ધીમા ડગલા ભરી રહ્યા છે। સંધ્યાનો મંદ વાયરો વાતાવરણમાં સુગંધ ભરી રહ્યો છે અને એની હળવી ઝાપટથી પણ મરમરનો અવાજ તથા મોરલાના ગહેકાટથી સુગંધની સાથોસાથ વાતાવરણમાં કુદરતી સંગીત પણ ભળી રહ્યું છે। અને આવા સુંદર વાતાવરણમાં આ કવિ હૃદય શાંત કેમ રહે? એ કવિને કંઈક સૂઝ્યું અને એણે થેલામાંથી કલમ અને કાગળ કાઢી લખવાની શરૂઆત કરી। સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ, એણે એક રે ફૂલડું જબોળીને ફેંક્યું રે લોલ। ત્યાં તો ધરતી આખી થઈ ગઈ રંગ ચોળ રે લોલ, સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ। ડુંગરાની ટોચું જાણે કેવી દીસતી રે લોલ, ડુંગરાની ટોચું જાણે કેવી દીસતી રે લોલ, જાણે જોગેડાની જટામાં ગુલાલ રે લોલ, સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ। શ્યામલ વાદળીઓ કેવી શોભતી રે લોલ, હબસણના રંગ્યા જાણે હોઠ રે લોલ, સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ। હરિયા રૂખડા એવા રંગ ભર્યા રે લોલ, વગડે જાણે વેલ્યું હાલી જાય રે લોલ। છાતીએ સિંદુરિયા થાપા શોભતા રે લોલ, સૂરજ જાણે ધીંગાણામાં જાય રે લોલ। અને ખોબલે ખોબલે વસુધાને સત ચડિયા રે લોલ, રજપૂતાણી બેઠી અગન જાળ રે લોલ, આભમાં ઉડે અબિલ ગુલાલ રે, સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ। પ્રકૃતિના પ્રેમી અને ભાવવાહી સંવેદનોને વાચા આપતા કવિનું નામ છે શ્રી દાદબાપુ। અને જે ડુંગરાને ઉદ્દેશીને તેમણે લખ્યું છે કે ડુંગરાની ટોચું કેવી દીસતી રે લોલ, જાણે જોગીડાની જટામાં ગુલાલ રે, એ ડુંગરો છે મેંદરડા પાસે આવેલો કનડો ડુંગર। આ ડુંગરાનું સૌંદર્ય જેવું છે કે એને જોયા પછી સામાન્ય માણસ પણ મોહી જાય। તો પછી આ તો કવિ હતા। એ પ્રકૃતિના ઘરેણાસમા આ ડુંગરાને લાડ લડાવ્યા વગર કેમ રહી શકે? પરંતુ મિત્રો, આ રૂપાળા ડુંગરા ઉપર આજથી 135 વર્ષ પહેલાં 1883ની સાલમાં 28મી જાન્યુઆરીએ એક ભીષણ રક્તપાત સર્જાયો હતો। નવાબ સરકારનું જૂનાગઢ રાજ્ય અને એના પાદર સમૂહ મેંદરડા ગામ, આ મેંદરડાના માર્ગે બળદગાડાની હારમાળા હાલી આવે છે અને એ ગાડામાં જે સામાન છે એ લોકોની કલ્પના બહારનો છે। આ ગાડામાં ભર્યા છે 80થી પણ વધારે ધડ વગરના માથા। ગાડાઓમાંથી વહેતું લોહી રસ્તાને લાલ રંગથી તરબોળ કરી રહ્યું હતું। કોના હતા એ મસ્તક? એ શીશ હતા મૈયા રાજપૂત શૂરવીરોના। જૂનાગઢના મૈયા રાજપૂતોએ અંગ્રેજ સરકાર દ્વારા જમીન ઉપર મહેસૂલી કરના વિરોધમાં સત્યાગ્રહ કર્યો હતો। ધીંગાણું નહોતું થયું, પણ વિશ્વાસઘાત થયો હતો। જે રાજ્યના રક્ષણ માટે પેઢાન પેઢીથી લીલા માથા વધેર્યા હતા, એ જ રાજ્યની સરકારે જતે દાડે નવા લાગા નાખ્યા। ત્યારે મૈયા કોમના ઘરે ઘરેથી નીકળેલા પ્રતિનિધિ મર્દો આ ડુંગરા ઉપર રીસામણે ચડેલા। આજે જેને અહિંસાત્મક લડત કહેવામાં આવે છે, એને તે દિવસોમાં બેઠું બારવટું કહેવામાં આવતું। આ બેઠા બારવટે ચડેલા મૈયાઓએ એક પણ હથિયાર ભેળું નહોતું રાખ્યું। સોરઠની ધરા ઉપર બેઠા બારવટાનો આ કિસ્સો એક જ છે। જલિયાવાલા બાગનો હત્યાકાંડ તો પછી થયો, એના પહેલાં આપણી સોરઠની ધરતી ઉપર આ કત્લેઆમ ચાલી હતી। 28મી જાન્યુઆરી 1883ની વહેલી સવારે આ હત્યાકાંડ થયો હતો અને 80થી પણ વધારે મૈયા રાજપૂતોના શીશ ધડથી અલગ કરી નાખવામાં આવ્યા હતા। આ સિંદૂર વર્ણી 84 ખાંભીઓ એની નિશાની છે। સંવત્સર 1939નો પોષ મહિનો અને અજવાળી પાંચમ હતી। એ દિવસના કાળ પરોઢીએ 84 જણાને હારબંધ બેસાડી જૂનાગઢની ફોજે એના માથા વાઢ્યા હતા। અને આજ પણ આ કનડા ડુંગર ઉપર આ વીર શહીદોની ખાંભીઓ એની વીરતા અને શહાદતની સાક્ષી પૂરતી ઊભી છે। એટલે મિત્રો, ગીરમાં ફરવા આવો ને, અને કદાચ આ કનડા ડુંગરા નજીકથી પસાર થાઓ ત્યારે આ વીર શહીદોને એકવાર દૂરથી નમસ્કાર જરૂર કરજો।